ઓમ ગણેશ હર હર મહાદેવ. હરિયાળી તીજ, જેને આપણે કેવડા ત્રીજ પણ કહેવાય છે એક અલગ બીજા શબ્દથી, અને ખાસ કરીને આપણે જોઈએ તો ગુજરાતની અગર આપણે વાત કરીએ તો એને હરિયાળી ત્રીજ, હરિતાલિકા ત્રીજ કહેવામાં આવે છે. અને આ વખતે એ ક્યારે છે, એ વ્રતનું પૂજન કે વિશેષ મહત્વ શું છે, એની પાછળની કથા શું છે, આજે આપણે બધો સત્સંગ કરીશું. જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ચાલો સત્સંગ શરૂ કરીએ. સૌથી પહેલાં એ ખાસ ધ્યાનથી શ્રવણ કરજો. આ વખતે આજે હરિયાળી ત્રીજ કે હરિતાલિકા ત્રીજ આપણે કહીએ, એ આ વખતે 26 તારીખે રહેશે, પણ વિદેશોમાં ઘણા બધા દેશોમાં 25 તારીખે છે. એટલે દરેક જગ્યાએ વિશ્વમાં એક પંચાંગ રહેતું નથી. જે દેશમાં તમે હોય એ દેશમાં પંચાંગનો તમે સહારો લઈ અને આગળ વધજો. અને આ મારી ફરજમાં આવે છે એટલે હું તમને કહું છું. બાકી ઘણા લોકોને તો જે કરવું હોય એ જ કરે. કારણ કે એક ચોખ્ખી વાત છે કે તમે આટલું શ્રદ્ધા ભાવથી આ બધા વ્રતો કરતા હોય આજે દેશની બહાર વિદેશોમાં રહી, અને પછી અજાણતાથી તમે ભૂલ કરો અને કદાચ ક્યારેક મારા જેવા તમને જણાવે પણ ખરા કે આપણે આ દેશમાં કે કોઈ પણ દેશમાં હોઈએ આપણા દેશની બહાર, તો ત્યાં આગળ ત્યાંનું જ પંચાંગ કામ લાગે. અને હવે તો ઓનલાઈન તમે જોઈ શકો છો, બધું તમને ડિટેલ મળી જશે. છતાં પણ ઘણા લોકો એવા હોય કે જે આપણા ભારત દેશના સમય પ્રમાણે ચાલે, અને એ સમય પ્રમાણે ખાલી વ્રતની વાત આવે, પૂજા વિધિ ત્યારે જ ચાલે. બાકી ભારતમાં સવારે 7 વાગ્યા હોય તો આજે વિદેશોમાં અડધી રાત થઈ હોય તો કોઈ ઊભા નહીં થાય કે ચલો ભારતમાં સવાર થઈ છે તો આપણે પણ સવારે ઊભા થઈ જઈએ અડધી રાત્રે. એટલે કન્વિનિયન્સ, ટૂંકમાં આ કન્વિનિયન્ટ પ્રમાણે આપણે નહીં ચાલતા, કારણ કે ક્યાંક ને ક્યાંક અજાણતાથી તમને જ દોષ લાગશે. એટલે હું સ્પષ્ટીકરણ કરું છું કે ઘણા બધા દેશોમાં, અધિકતર દેશોમાં આ જે ત્રીજ છે હરિતાલિકા એ 25 તારીખે છે અને ભારત દેશમાં 26 તારીખે છે. હવે આપણે જો વાત કરીએ તો આ ભાદરવા મહિનામાં આવતી આ હરિતાલિકા જે ત્રીજ હોય છે, અમાવસ્યાંત ભાદરવો મહિનો હોય એની શુક્લ પક્ષની ત્રીજને આપણે હરિતાલિકા ત્રીજ કહેવામાં આવે છે કે કેવડા ત્રીજ કહેવામાં આવે છે. હવે બીજા નંબરમાં આ હરિતાલિકા ત્રીજનું મહત્વ શું છે, તો આમ જોવા જઈએ તો આ સમયની અંદર હરિયાળી એટલે બધી લીલોતરી હોય, ને પછી દેશકાળ પ્રમાણે તે બધું જમીન કે ખેતર કે ખેતી હોય ત્યાં બધી હરિયાળીઓ હોય છે. એટલે હું તમને આ વાત કરી રહ્યો છું એક પરંપરાની. એક કારણ આ છે એટલે એને હરિયાળી ત્રીજ કહેવાય. અને બીજું કારણ શું છે કે પાર્વતી માતાએ જ્યારે તપશ્ચર્યા કરી હતી અને એમની સખીઓ એમનું અપહરણ કરીને જાય છે. હરિત એટલે કે અપહરણ, અને આલિકા એટલે લઈ જવું, કે પાર્વતી માતાની સખીઓ એમનું અપહરણ કરીને એમને ઘોર જંગલમાં લઈ જાય છે, એટલે એનું નામ પડી ગયું હરિતાલિકા ત્રીજ. હવે આ જે છે હરિતાલિકા જે ત્રીજ છે એનું જો મુહૂર્તની વાત કરું તો 26 તારીખે સવારે 6:20 માંડી અને 8:52 એટલે કે 9 વાગ્યા સુધી આનું મુહૂર્ત રહેશે, પૂજન કરવાનો સમય. હવે આ દિવસે કેવી રીતે પૂજા કરવી, તો આ દિવસે પ્રાતઃકાલ ઉઠી દરેક જે કોઈ પણ આ વ્રત કરવા માગે, જેમ કે પરિણીત સ્ત્રીઓ હોય પોતાના પતિના સૌભાગ્ય માટે, આયુ આરોગ્ય માટે, ઐશ્વર્ય માટે આ વ્રત રાખી શકે. અને જે છોકરીઓ હોય છે ભવિષ્યમાં સારો વર પ્રાપ્ત થાય અને પોતાનું જીવન સારું થાય, પુણ્યકર્મ થાય, એના માટે પણ આ વ્રતો રાખી શકે છે. માસિક ધર્મમાં હોય એમણે આ વ્રતો કરવા નહીં અથવા રાખવું નહીં. પછી આ રીતે હવે આ વ્રત રાખ્યા પછી હરિતાલિકા ત્રીજની પૂજા કેવી રીતે કરવાની, તો સવારે ઉઠી પ્રાતઃકાલે સ્નાન આદિ પોતાનું પૂજા પાઠ કરી, અને આમ તો એવું કહ્યું છે કે માટીનું કે રેતીનું શિવલિંગ બનાવવું અથવા માટી કે રેતીની માતા ગૌરીની એટલે કે પાર્વતી માતાની મૂર્તિ બનાવી. પણ આ હું ઓપ્શન નથી આપતો, પણ દેશકાળ પ્રમાણે પ્રેક્ટિકલ આજના સમયમાં વાત કરીએ તો ઘણી બધી જગ્યાએ આ સમસ્યા થાય છે કે માટી કે રેતીનું આવું શિવલિંગ કોઈ બનાવી શકતા નથી કે માટીની મૂર્તિ બનાવી શકતા નથી. તો દેશકાળ પ્રમાણે જો તમારી પાસે શિવલિંગ હોય, શ્રીયંત્ર હોય કે માતાજીની મૂર્તિ હોય અંબે માતા, તો એ પાર્વતીનું સ્વરૂપ છે અને પાર્વતી માતા એટલે દુર્ગા જ છે. તો ના જો બનાવી શકો માટીની મૂર્તિ કે રેતીનું શિવલિંગ, તો તમે આ રીતે પણ પૂજા ગૌરી શિવની કરી શકો છો, યંત્ર અને શિવલિંગની. હવે આ થઈ ગઈ પૂજા. એ પૂજામાં શું કરવાનું હોય છે, તો ષોડશોપચાર પૂજા કરવાની હોય છે. અને ષોડશોપચાર પૂજામાં જેમ કે અને ષોડશોપચાર પૂજામાં કે આ ગૌરી શિવની પૂજામાં બિલીપત્રનો પ્રયોગ કરવાનો હોય છે. પછી આપણે ઋતુ પ્રમાણે જે સુગંધિત તમને ફૂલ કે પુષ્પ પ્રાપ્ત થાય એનું હોય છે. એ જ રીતે ઋતુ પ્રમાણેના જે ફળ હોય એ ફળો પણ ભગવાનને પ્રસાદમાં અર્પણ કરવાના હોય છે, અને ધૂપ એમને અર્પણ કરવાનું હોય છે. તો સંક્ષિપ્તમાં કહું તો ભગવાનને આપણે જે ગૌરી શિવની પૂજા કરીએ એમાં ચાંદલો કરવાનો હોય, ચોખા ચડાવો, કાળા તલ ચડાવો,
પછી ફૂલની માળા પહેરાવો, પછી ભગવાનની આગળ ધૂપ કરો, દીપ કરો અને ઋતુ પ્રમાણેના સરસ મજાના ફળ ધરાવો, અથવા તો પછી જે કંઈ તમે ઘરે પણ બનાવીને પ્રસાદ અર્પણ કરવા માગતા હોય એ કરી શકો. ને પછી આરતી ને ક્ષમા યાચના. આ એક સંક્ષિપ્ત કહું. અને જો વિશેષમાં સરસ પ્રોપર પૂજા કરાવી હોય તો કોઈ વિદ્વાન બ્રાહ્મણ તમે બોલાવી અને આ કરાવી શકો. હવે આ થઈ જાય પછી આ વ્રતમાં એવું કહ્યું છે કે નિર્જળા વ્રત હોય છે. નિર્જળા વ્રત કરવાનું હોય છે. અને નિર્જળા એટલે બીજા દિવસ સવારે સૂર્ય ઉદય ના થાય ત્યાં સુધી હોય છે. એટલે બીજા દિવસે સૂર્યોદય સુધી નિર્જળા રહેવાનું. એ દિવસે શક્ય હોય તો લીલા રંગના વસ્ત્રો પહેરવાના દરેક મહિલાઓએ, છોકરીઓએ, અને 16 શૃંગાર સરસ કરવાના, જે રીતે માતા ગૌરી શૃંગાર કરે છે એ રીતે કરી અને આ રીતે ગૌરી શિવની પૂજા કરી રાત્રે જાગરણ કરવાની. અને એ જાગરણની અંદર શું કરવાનું હોય તો એ જાગરણની અંદર છે એ આપણે ખાસ કરીને વ્રત છે, કથાઓ છે, શાસ્ત્રાર્થ છે, સત્સંગ છે, ભગવાનના મંત્ર જાપ આદિ છે, શિવ શક્તિનો અભિષેક છે કે તમે અનુષ્ઠાન કરી શકો. અને આખી રાત્રે જાગરણ કરવાનું વિધાન હોય છે. દેશકાળ પ્રમાણે તમે એનું આચરણ કરજો. હવે આનું મહત્વ અને કથા શું છે તો એક સમયની જ્યારે વાત છે કે ભગવાન વિષ્ણુ સાથે વિવાહ ન થાય એટલે હિમાલયને ત્યાં જ્યારે માતા પાર્વતી સતી સ્વરૂપે જન્મ લે છે ત્યારે એમણે તો ભગવાન શિવને પોતાના પતિ માન્યા હતા અને શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે કઠોર તપશ્ચર્યા કરતા હતા. પણ એમના પિતા હિમાલયે વિષ્ણુ ભગવાનને પોતાની દીકરીને આપવા માટે વચન આપી દીધું હતું. એટલે પછી એ પાર્વતી માતાને જ્યારે ખબર પડી ત્યારે ચિંતિત થઈ ગયા અને એ મનમાં ને મનમાં પછી દુઃખી થતા હતા કે મેં તો મારા પતિના રૂપે શિવજીને પામી લીધા છે ને હું શિવજીને જ મારા પતિ બનાવીશ કે હું માનું છું, તો હું આ રીતે વિષ્ણુને કઈ રીતે વરું. અને આવું એમણે પોતાની સખીને કીધું. એટલે એ સખીઓ એમને પછી જંગલમાં લઈ ગયા અપહરણ એમનું કરીને, એટલે જ આ હરિતાલિકા નામ પડ્યું છે. અને આ રીતે જ્યારે એ લઈ ગયા ત્યારે એ ત્યાં જંગલમાં જઈ શિવલિંગ રેતીનું બનાવી અને એમણે પૂજા કરી હતી. શંકર ભગવાનની કઠોર તપશ્ચર્યા કરી હતી. અને કઠોર તપશ્ચર્યા જ્યારે કરી ત્યારે એમણે ધીમે ધીમે કરી અન્ન જળનો ત્યાગ કરવા માંડ્યો. અને ત્યાર પછી એ જ રેતીના લિંગમાંથી ભગવાન શિવ પ્રકટ થયા અને પત્ની રૂપે એમને સ્વીકાર કરી લીધા. અને આ બધું કથન સાંભળીને એમના પિતાને કહ્યું ને પછી આગળની કથા તમને ખબર છે. એટલે ટૂંકમાં હરિતાલિકાની આ તીજની કથાનું મહત્વ આ છે. હવે આ દિવસે એવું કહ્યું છે કે જ્યારે શક્ય હોય, આ બધું થોડા વિશેષ નિયમ કહું છું કે શક્ય હોય તો જે પ્રદોષનો સવારે તો પૂજાનો સમય મેં કીધો, પણ તમે પ્રદોષ કાળ એટલે સાંજનો લગભગ 6 થી 8 વચ્ચેનો જે સમય છે એમાં પણ તમે ભગવાનની પૂજા, આરતી, અભિષેક આ બધું કરી શકો. ગૌરી શિવનો મંત્ર જાપ કરી શકો. વિશેષ ફળ સરસ મળશે ને બીજા ઘણા બધા પ્રકારના તમને લાભ થશે. એના સિવાય પછી શું કહ્યું છે કે આ જે કથા આદિ બધું છે એ રાત્રે જાગરણ કરવાની. મેં કીધું એ રીતે કે મંત્ર જાપ કરો, પૂજા પાઠ કરો, શાસ્ત્રાર્થ કરો, સત્સંગ કરો, કથા તમે સાંભળો, કથા બીજાને સંભળાવો, આ બધું કરવાનું. અને બીજા દિવસે સવારે તમે ઉઠો ત્યારે સ્નાન આદિ કર્યા પછી તમે તમારું નિત્યકર્મ પૂજા પાઠ કરો. એના પછી ફળ કે કંઈ અન્ન ખાઈ અને આ પારણ કરી લેવાનું. એટલે તમારે આ ઉપવાસ તોડવાનો કે છોડવાનો. આ રીતે કોઈ પણ મનુષ્ય, ખાસ કરીને આ બહેનોની વાત છે, કોઈ પણ મનુષ્ય એટલે કે આ રીતે સૌભાગ્યવતી સ્ત્રીઓ અથવા કુમારિકાઓ જો વ્રત કરે છે અથવા કરશે એને ગૌરી શિવની અવશ્ય કૃપા પ્રાપ્ત થતી હોય છે. તો આ વખતે આ હરિતાલિકા તીજ રહેવાની છે 26 ઓગસ્ટ અને મંગળવારે. ઓમ ગણેશ, હર હર મહાદેવ. અને આપ સૌને મારા તરફથી આ મહાન વ્રતની ખૂબ સારી શુભેચ્છાઓ. ઓમ ગણેશ.